નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ પાલિકાની આર્થિક સ્થિતિ કફોડી, વેરા વસૂલાત માત્ર 10% થતા તંત્ર લાલઘુમ, મિલકતો સીલ કરવાની તૈયારી। આમોદ નગરપાલિકાના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર વહીવટી તંત્ર આર્થિક મોરચે અત્યંત કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે। નાણાકીય વર્ષ 2025-26 પૂર્ણ થવાને આરે છે, છતાં વેરા વસૂલાતનો આંકડો માંડ 10% સુધી પહોંચતા પાલિકા તંત્રની ઊંઘ ઉડી ગઈ છે। આ ગંભીર પરિસ્થિતિને જોતા હવે બાકીદારો સામે જપ્તીના શસ્ત્રો ઉગામાશે તેવી ચીમકી આપવામાં આવશે। પાયાની સુવિધાઓ પર જોખમ, પાલિકાના ચીફ ઓફિસરે પરિસ્થિતિની ગંભીરતા સમજાવતા કહ્યું હતું કે શહેરની આર્થિક કરોડરજ્જુ સમાન વેરાની આવક ન થવાને કારણે નીચેની બાબતો પર સીધી અસર પડી રહી છે। વસૂલાતના અભાવે કર્મચારીઓના પગાર કરવામાં મુશ્કેલી પડી રહી છે। પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ અને સફાઈ જેવી પાયાની સેવાઓનો ખર્ચ કાઢવો હવે પડકારજનક બન્યો છે। શહેરના નવા વિકાસલક્ષી કાર્યો હાલ અટકી પડે તેવી ભીતિ છે। અત્યાર સુધી નરમ વલણ અપનાવ્યા બાદ હવે પાલિકાએ કડક કાર્યવાહીનો માર્ગ પસંદ કર્યો છે। માર્ચ માસ પહેલા વેરો નહીં ભરનાર મિલકત ધારકોએ નીચે મુજબના પગલાંનો સામનો કરવો પડશે। સંભવિત કાર્યવાહી: કનેક્શન કાપવા, રહેણાંક અને વ્યવસાયિક મિલકતોના નળ કનેક્શન કાપી નાખવામાં આવશે। સીલિંગની કાર્યવાહી: જે દુકાનો કે વ્યવસાયિક એકમોને વેરો બાકી છે તેમને સીલ મારવામાં આવશે। મિલકત જપ્તી: મોટા બાકીદારો સામે મિલકત જપ્તી જેવી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાશે। નગરપાલિકા નાગરિકોને શ્રેષ્ઠ સુવિધા આપવા કટિબદ્ધ છે, પરંતુ તેના માટે સમયસર વેરો ભરવો પણ અનિવાર્ય છે। જો જનતા સહકાર નહીં આપે તો પાયાની સુવિધાઓ જાળવી રાખવી મુશ્કેલ બનશે તેવું ચીફ ઓફિસર આમોદ નગરપાલિકાએ જણાવ્યું હતું। પાલિકા દ્વારા તમામ નગરજનોને નમ્ર વિનંતી છતાં કડક અપીલ કરવામાં આવે છે કે આકરી કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે પોતાનો બાકી વેરો સત્વરે જમા કરાવી શહેરના વિકાસમાં સહભાગી બને। આથી આમોદ શહેરના નાગરિકોને જણાવવાનું કે આમોદ નગરપાલિકાની આર્થિક સ્થિતિ સારી ન હોય, તેમજ અત્યારે માર્ચ માસ સુધીમાં ખાલી 10% જેટલો વેરો આવેલ છે। આથી હું આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે આપ સૌને હું વિનંતી કરું છું કે અપીલ કરું છું કે તાત્કાલિક માર્ચ માસ પહેલાં આપનો વેરો નગરપાલિકાએ જમા કરાઈ જાય, જેથી કે નગરપાલિકા આપની સારી સેવા અને સુવિધામાં વધારો કરી શકે। જો આમોદ શહેરના નાગરિકો આ બાબતમાં જો અમને પૂરતો સહકાર નહીં આપશે તો નગરપાલિકા હવે આવતીકાલથી નળ કનેક્શન કાપવાનું, કોમર્શિયલ મિલકતો સીલ કરવાનું તેમજ અન્ય પ્રોપર્ટી સીઝ કરવા માટેની કાર્યવાહી કડક હાથે હાથ ધરવામાં આવશે।